તો આ છે ને આપણી અનલિમિટેડ ગુજરાતી થાળી છે. અહીંયા દરેક શાક જે બને છે ને એ ઘાણીના સિંગતેલમાંથી બને છે અને જે મસાલા આવે છે, મરચું, હળદર ને દરેક વસ્તુ એ જૂનાગઢથી આવે છે. જે ખેતર છે ને ત્યાં કઠોળ બી પોતે જ ઉગાડે છે અને એ જ કઠોળ અહીંયા આવે છે એવું છે. આ તમે જુઓ અનલિમિટેડ થાળીમાં ટોટલ 4 ટાઈપમાં સબ્જી મળે છે. રોટલી, પૂરી, બિસ્કિટ, ભાખરી પણ અવેલેબલ છે. દાળ ભાત, ફરસાણ, સલાડ, ફ્રાઈમ્સ અને છાશ. સ્વીટ લેવું હોય તો સ્વીટ તમારે એક્સ્ટ્રા છે. એ સિઝનેબલ બેઝ પર રહેશે. અત્યારે ઉનાળાની સિઝન છે તો કેરીનો રસ ચાલે છે. આ દરેક વસ્તુ 140 રૂપિયા અનલિમિટેડ લંચમાં છે અને 150 રૂપિયા અનલિમિટેડ ડિનર માટે છે. બગાડ જરા બી ના કરતા બગાડનો એક્સ્ટ્રા 50 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જોરદાર જમવાનું, રિયલ કાઠિયાવાડી એટ થ્રો અવે પ્રાઇસ. આ એરિયામાં આવું કંઈક આ એરિયામાં જરૂર હતી. જરૂર જ હતી. હા, એકદમ પરફેક્ટ. રોજ ખાવ તો પણ તમને એસિડિટી જેવું ના થાય. કાચી કેરી પણ અહીંયા છે. મસ્ત વઘારેલો સંભારો છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે કાઠિયાવાડી ફૂડના વિડીયોમાં. અત્યારે અમે લોકો આવ્યા છે વડોદરા સિટીમાં મકરપુરા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં. એટલે આ કહેવાય છે બસ સ્ટેન્ડનો જ એક એરિયા કહેવાય છે. આ જગ્યાએ 140 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી લંચમાં અને 150 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી ડિનરમાં મળે છે. હવે આ રેસ્ટોરન્ટની ખાસ તો હું તમને વિશેષતા કહી દઉં કે જે 140 રૂપિયામાં મળે છે અનલિમિટેડ, એમાં 4 ટાઈપના શાક મળે છે. રોટલા, રોટલી, ભાખરી એ તો હોય જ છે. દાળ ભાત પણ હોય છે, છાશ હોય છે, એક ફરસાણ પણ હોય છે. એક પરફેક્ટ ગુજરાતી થાળી, સિમ્પલ એક પરફેક્ટ ગુજરાતી થાળી. અને વિશેષતાની વાત કરું ને તો અહીંયા દરેક શાક જે બને છે ને એ ઘાણીના સિંગતેલમાંથી બને છે અને જે મસાલા આવે છે, મરચું, હળદર ને દરેક વસ્તુ એ જૂનાગઢથી આવે છે. એટલે ગુજરાતી થાળી તો આત્મીયભાઈ આપણે ઘણી બધી કવર કરી વડોદરા સિટીમાં, દરેક સિટીમાં, પણ પહેલી એવી અનલિમિટેડ ગુજરાતી થાળી કવર કરીશું અને લોકોને આપણે કહી શકીશું કે આ ઘાણીના સિંગતેલમાંથી બને છે. બાકી જોવા જઈએ તો ઘાણીનું સિંગતેલ મોસ્ટ ઓફ કોઈ રેસ્ટોરન્ટમાં યુઝ નથી થતું. અને એમનું તો છે ને, એમનું જે ખેતર છે ને ત્યાં કઠોળ બી પોતે જ ઉગાડે છે અને એ જ કઠોળ અહીંયા આવે છે એવું છે એકચ્યુઅલીમાં. બરાબર છે. એટલે બધી વસ્તુ બહુ સારી ઓર્ગેનિક વસ્તુઓ વાપરે છે. હા. અને વડોદરામાં બહુ સારી થાળી છે. 140 રૂપિયામાં ફરસાણ સાથે, હા, 4 શાક સાથે, બરાબર, અને ખીચડી, કઢી, દાળ ભાત જે બી સવાર સાંજ અવેલેબલ હોય. સો સરસ થાળી છે. અને અહીંયા તમારે સ્વીટ લેવું હોય તો સ્વીટ એક્સ્ટ્રા તમારે લેવાનું રહેશે. સ્વીટ ઇન્ક્લુડ નથી થાળીની અંદર. અને હા, દર વખતે હું કહું છું અને આ વખતે બી હું કહી દઉં એકવાર કે 10 વાર લો 100 વાર લો, થાળીમાં બગાડ ના કરતા. બગાડ કરશો તો 50 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ તમારે પે કરવાનો રહેશે પર ડીશ પર. લોકેશનની વાત કરી દઈએ તો મકરપુરા બસ સ્ટેન્ડમાં એ જગદીશ ફરસાણનો ખાંચો છે. એ ખાંચાની અંદર આવશો મકરપુરા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં જે એન્ટ્રી એક્ઝિટ ગેટ છે ને, બાજુમાં દેખાઈ જશે માધવ કાઠિયાવાડી. 140 રૂપિયા અનલિમિટેડ લંચ અને 150 રૂપિયા અનલિમિટેડ ડિનરમાં. આ તમે જુઓ અનલિમિટેડ થાળીમાં ટોટલ 4 ટાઈપમાં સબ્જી મળે છે. રોટલી, પૂરી, બિસ્કિટ, ભાખરી પણ અવેલેબલ છે. દાળ ભાત, ફરસાણ, સલાડ, ફ્રાઈમ્સ અને છાશ. સ્વીટ લેવું હોય તો સ્વીટ તમારે એક્સ્ટ્રા છે. એ સિઝનેબલ બેઝ પર રહેશે. અત્યારે ઉનાળાની સિઝન છે તો કેરીનો રસ ચાલે છે. બાકી પાર્સલ જોઈતું હોય તો પાર્સલ અહીંયા 2 સબ્જી મળશે, 6 રોટલી મળશે, દાળ ભાત, સલાડ, ફ્રાઈમ્સ અને છાશ. અંદરની સાઈડ છે એમનું કિચન. તો હવે આપણે કિચનમાં જઈશું. આજના મેનુમાં કઈ કઈ સબ્જી છે એ પણ આપણે કિચનમાં જઈને બતાવીશું. કિચનમાં તમે આવશો ને, આવી રીતે બેન મેરીમાં સબ્જી મૂકેલા હોય છે. એમના જે સબ્જી છે બટાકાની સૂકી ભાજી છે ને એકદમ અસલ કાઠિયાવાડ સ્ટાઇલ બટાકાની સૂકી ભાજી છે. આ છે દહીં સરગવો. આજના મેનુમાં દહીં સરગવો છે, એટલે કે સરગવાનું શાક દહીંમાં વઘારેલું. આ ટોટલી દેશી ટેક્સચર છે. અને આ જે તેલ દેખાય છે ને, અહીંયા ખાસ કરીને ઘાણીના સિંગતેલનો જ યુઝ થાય છે. અને આ છે કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટામેટા. આ જુઓ તમે. અને આ છે અડદની દાળ. અને આપણી ગુજરાતી દાળ છે. બાકી આ બાજુની સાઈડ આવશો ને તો ફ્રેશ સલાડ ને બધું કટ થાય છે. કટ થઈને આવી રીતે એની ટ્રે તૈયાર થાય છે. કાઠિયાવાડનો નિયમ છે કે ભાઈ ગુજરાતી થાળી હોય ને તો સાથે સલાડની એક ટ્રે હોવી જ જોઈએ. તો આવી રીતે તમને સલાડ મળે છે અલગ અલગ, જેમાં ગાજર આવી ગયું, ડુંગળી આવી ગયું, પછી આ વઘારેલો એ છે, બીજું રાયતા મરચાં આવી ગયા, દેશી ગોળ છે. દેશી ગોળનું બી તમે ટેક્સચર જુઓ કઈ રીતનું છે. એવી રીતે અહીંયા ફ્રેશ સલાડ કટ થાય છે. હવે આપણે અંદર જઈએ. ગરમા ગરમ રોટલી અને ભાખરીઓ આ જગ્યાએ બને છે. બિસ્કિટ ભાખરી બને છે. 5 રોટલી જોતી હોય તો 5 રોટલી જ શેકવામાં આવે. જ્યારે તમે અત્યારે જોઈ શકો છો વધારે શેકાઈ ગઈ હોય તો એ સાઈડમાં જેથી કરીને બી વધારે શેકાઈ ગઈ હોય તમે બહાર મૂકી દઈએ છીએ સાઈડમાં. બરાબર. આ તમે અત્યારે રોટલી જોશો અમારી, બરાબર છે, તો તમને વ્યવસ્થિત ઘર જેવી રોટલી દેખાશે. એના પછી અમારે અહીંયા બિસ્કિટ ભાખરી છે. આ બિસ્કિટ ભાખરીનો કોન્સેપ્ટ છે, અમે આ બ્રાન્ચ ચાલુ કર્યો છે. બાકી અમારી રેગ્યુલર ભાખરી અને મસાલા ભાખરી માર્કેટમાં બહુ વર્ષોથી ચાલે છે, પણ આ અમે હમણાં બિસ્કિટ ભાખરી લોન્ચ કરી છે.
અને આ છે આપણું ઘાણીનું તેલ. હા, આ આપણું જે મેં તમને અગાઉ વાત કરી હતી એ પ્રમાણે આપણું આ તેલ છે કે જે આ તેલમાં જ તમામ રસોઈ બનાવવામાં આવે છે, બરોબર છે. અને સબ્જી છે એ બધી આમાં ફ્રાય કરવામાં આવતી હોય છે. દરેક વસ્તુ પ્રોપર ઘાણીના સિંગ તેલમાં બને છે. હા, ઘાણીના સિંગ તેલ આ વ્યક્તિ, અને એ સિંગ તેલ પણ તમારું જુનાગઢથી જ આવે છે. જુનાગઢથી આવે છે. ફર્સ્ટ ક્લાસ જોરદાર જમવાનું. જોરદાર જમવાનું, રિયલ કાઠિયાવાડી એટ થ્રો અવે પ્રાઇસ બરાબર. એન્ડ અનલિમિટેડ. અનલિમિટેડ. તમે ડેલી ખાવ તો બી ચાલે. આ એરિયામાં આવું કંઈક આ એરિયામાં જરૂર હતી. જરૂર જ હતી. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પણ અનુભવ ઘણો સરસ છે, એકદમ પરફેક્ટ. હા, પરફેક્ટ. માઇલ્ડ ટેસ્ટ, એકદમ તીખો નહીં, એકદમ રોજ ખાવ તો પણ તમને એસિડિટી જેવું ના એસિડિટી થાય. ના થાય. થાળી ખાવા માટે આવ્યા છે અને કાઠિયાવાડમાં પણ કેવું છે કે આવી રીતે સલાડ મૂકી જ દે છે, 4-5 ટાઈપના અલગ અલગ. કાઠિયાવાડમાં છે સલાડની ચોકી કે ચોકી લાંબી આવે. ઓકે, થોડાક બસ 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 બસ. થોડીક બસ, એક ચમચી. ઓકે, દહીં સરગવાની સબ્જી છે. આ છે સેવ ટામેટાની સબ્જી. આ છે અડદની દાળ. ઓકે, અને આ બટાકાની સૂકી ભાજી છે. ઓકે, ફરસાણ છે, બોઇલ ફરસાણ છે. બોઇલ ફરસાણમાં ઈદડા છે અવેલેબલ, એક જ. અને અહીંયા સલાડ ઘણા બધા પડ્યા છે ને, એમાંથી આપણે થોડાક લઈએ. ઉનાળો છે એટલે કાચી કેરી પણ અહીંયા છે, મસ્ત મસાલાવાળી કરી છે, તો કાચી કેરી પણ થોડીક લઈશું. અને આ છે એક વઘારેલો સંભારો છે, જેની અંદર બટાકા પણ છે, વઘારેલા સંભારા. યુનિક છે. હા, પૂરી. અહીંયા અવેલેબલ છે ખાસ તો બિસ્કિટ ભાખરી અવેલેબલ છે, અને રોટલી છે, અને પૂરી છે. બસ. અને ટેક્સચર ટોટલી દેશી રહેશે અહીંયા. સેવ ટામેટાનું શાક છે, દહીં સરગવાનું શાક છે, અડદની દાળનું શાક છે, એક કઠોળ હોય જ છે થાળીમાં, અને આ બટાકાની સૂકી ભાજી કે છે ઓલ ટાઈમ ફેવરેટ. એટલે બટાકાનું કોઈ એક શાક મળી જશે, એક કઠોળ મળી જશે, એક સિઝન વાઇઝનું મળી જશે. અને સેવ ટામેટા તો કેવું કાઠિયાવાડ હોય તો એવરગ્રીન તો રહેવાનું જ છે. અને આપણી ગુજરાતી દાળ છે, એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. અને બીજું અહીંયા સાથે ફરસાણ પણ આપવામાં આવે છે. કોઈક વાર બોઇલ ફરસાણ હોય છે, કોઈક વાર ફ્રાઈડ ફરસાણ હોય છે. તો ફરસાણમાં આજે અહીંયા છે વઘારેલા ઈદડા છે, એટલે ઢોકળા શેપના બનાવેલા છે. વઘારેલા ઢોકળા પણ કહી શકીએ. બીજું 3 ટાઈપની વસ્તુ મળશે અહીંયા તમને. ખાસ તો બિસ્કિટ ભાખરી છે, અહીંયા બિસ્કિટ ભાખરી પણ હજુ ખરેખર બિસ્કિટને જેમ જ તૂટે છે. બિસ્કિટ ભાખરી છે, પૂરી છે, અને રોટલી છે, એટલું ખાવા માટે મળશે. અને દાળ ભાત પણ મળે છે. આ દરેક વસ્તુ 140 રૂપિયા અનલિમિટેડ લંચમાં છે, અને 150 રૂપિયા અનલિમિટેડ ડિનર માટે છે. હા, પૂરી અને ખાસ તો બટાકાની સૂકી ભાજી કે જે ઓલ ટાઈમ ફેવરેટ, બધા જ લોકો ખાવાનું પ્રિફર કરે છે, અને બધા જ લોકોને ભાવે. બહુ ટેસ્ટી શાક છે. બટાકાનું સૂકી ભાજી તમે ઘરે બનાવો તો કદાચ ભાવે ને ફીક્કું લાગે, પણ આ બહુ જ મજા આવે એવું ટેસ્ટ છે. જે અંદર મેથીનો ટેસ્ટ લાગે છે ને, બહુ જોરદાર. બટાકાની સબ્જી તો ભાઈ હાઈલી રિકમેન્ડેડ છે. કાઠિયાવાડમાં તો લોકો પ્રિફર કરે જ છે. પૂરી અને સેવ ટામેટા પણ બહુ જોરદાર છે. અસલ કાઠિયાવાડનો ટેસ્ટ. માઇનર તમને સ્વીટ લાગશે, 2 થી 5% જેવું. અને અસલ ગુજરાતી ટેસ્ટ હોય ને એમાં થોડુંક સ્વીટ હોય તો મજા જ આવે. અને ફ્રેશનેસ તમને લાગશે કે ભાઈ હમણાં ફ્રેશ બન્યું છે, 1 કલાક 2 કલાક પહેલાં જ બન્યું છે, એ રીતના તમને એકદમ ફ્રેશ લાગશે. હવે આ બિસ્કિટ ભાખરી છે, બિસ્કિટ ભાખરી અને આ સેવ ટામેટા જોડે આપણે ટ્રાય કરીએ. બિસ્કિટ ભાખરી તો ખરેખર ઉત્તર ગુજરાતમાં જે લોકો ખાય છે ને કકરા લોટની, એ ટેસ્ટ અને મજા આવી જશે. આપણે કઠોળ ટ્રાય કરીએ રોટલી જોડે. અહીંયા તમને થોડું ઘણું આમ એવું દેખાતું હશે કે ઓઇલ છે, પણ ભાઈ અસલ દેશી વસ્તુ છે ને તે આવા ઓઇલમાં જ ખાવાની મજા આવે. અને આ ઘાણીનું સિંગતેલ છે, એટલે એટલું ટેસ્ટી લાગશે. ભીડ તો જોવા મળશે. પીક ટાઈમમાં અહીંયા વેઇટિંગ પણ હોય છે, તો થોડુંક કોમ્પ્રોમાઇઝ કરી લેજો. અને એમનું બોઇલ ફરસાણમાં ઢોકળા પૈસા વસૂલ ટેસ્ટ. 140 રૂપિયામાં એકદમ શુદ્ધ દેશી કાઠિયાવાડી અનલિમિટેડ એ પણ તમને મળે છે. દરેક વસ્તુ અહીંયા ઘાણીના સિંગતેલમાંથી બને છે, જે તમને ગુજરાતમાં ભાગ્યે જ કોઈક રેસ્ટોરન્ટમાં જોવા મળે તો મળે. ભાગ્યે જ. અને બરોડામાં તો કદાચ આ એક રેસ્ટોરન્ટ મેં પહેલું એવું જોયું કે જે ઘાણીના સિંગતેલમાં બને છે. હાઈલી રિકમેન્ડ છે. ફ્રેન્ડ સાથે પણ આવો, ફેમિલી સાથે પણ આવો. પૈસા વસૂલ કહી શકો સિમ્પલ લેંગ્વેજમાં. અહીંયા ખાસ કરીને બગાડ જરા બી ના કરતા. બગાડનો એક્સ્ટ્રા 50 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અહીંયા દરેક વસ્તુ તમને નાની વાડકીઓ મળે છે. એનો મતલબ કે તમે 10 વાર લઈ શકો છો, 100 વાર લઈ શકો છો, કોઈ ઇસ્યુ નહીં. પણ બગાડ જરા બી ના કરતા. દરેક વસ્તુ ટેસ્ટી હોય છે. લોકેશન તો તમને ખ્યાલ આવી ગયો, માધવ કાઠિયાવાડી, મકરપુરા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં.
પ્રાઇમ લોકેશન છે બરોડાનું, બધા જ લોકો એક્સેસ કરી શકે એવું નથી કે દૂર જવું પડે. અને હમણાં થોડા ટાઈમમાં છે ને આ પ્લેસ બહુ જ આમ પોપ્યુલર થયું છે. હા, એમની આ જે અલગ અલગ ટાઈપના શાક ને બધું છે એના લીધે અહીંયા સાંજે છે ને અને બપોરે બહુ જ ગીરવી થઈ જાય છે. બરાબર. એટલે જે બી આવો આમ થોડોક આમ ધીરજથી આવજો, શાંતિથી આવજો, બંધ નહીં થવાની, ચાલુ રહેવાની રેસ્ટોરન્ટ. બરાબર. ઓકે, તો ચલો આ સાથે ફરીથી મળીએ આપણે એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.